હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો અત્યારે જો ગાઈઝ કોણ આવ્યું છે? આ ભૂત આટલા બધા રોઝીસ લઈ લાવ્યું છે મારા માટે. આજે ખાઈ છે મારી બર્થડે ની કેક. મેં પૂછ્યું એ કાંટો લાગ્યો ને કાંટો. મેં પૂછ ગઈ આવું ગુલાબ આ કેવું મસ્ત આપ્યું જો ડાંગલી વાળું છે. કરમાઈ ગયું બિચારું. મારા જેવું છે બેન, આ તારા જેવું છે. એ આયવા તમને હું એમ કહું છું. બહુ પછી મને ડિસ્ટર્બ નહીં કરવાની. કાપી નાખો છો. ખોફ હે આપને. હું કિસુડી કિસુડી ભાઈ. કોણ આના? એ તો આખો દિવસ આવે. કિસુડી છે ભાઈ. આખો દિવસ વ્લોગમાં હોય. કિસુડી જેવું માણાનું છે. માણા ભગવાને છે ને આને રવિવારે નહીં આને છે ને વેકેશન ઉપર બનાવી. અચ્છા ઓકે. આપડા બધા સોમવાર સવારનો ઓપીડી ચેક કરવાનો ટાઈમ નથી. મસ્ત છે, પરફેક્ટ તો છે. આ કલર જો. આમાં તો ગમે એટલા પોલિસ્ટરના પાટા માર. કલર જાય પૈસા પાછા હું કેવું. તું આ ઓગળી ગઈ આઈસ્ક્રીમ કે ખાઈ લે પછી બોલજે. આને જોઈને મૂંગું નથી રહેવાતું. તો ફ્રીજમાં મૂકી હું આવે. આજ એક્સાઇટેડ હતી. એમાં તારા ભાઈ બોલ. ભાઈ સબ દુશ્મન હો. ખદડી ના તારી. બેન એવો જ મારું ત્યાં કાઢા જેવો ના. જ્યાં હોય ને લખણ ચડકા દે. એ કિશોરી તારું જરાક ડેઈલી રૂટીન તા કે મોઢામાં કામ કરે. કઈ નથી કરતી. તારી તો સાફ હે, એકદમ ક્લીન હે. એ સાફ ને હું કરવું? ધોરા તો હોવા જોઈએ ને. એને હું કેવું? થોડી તો છે. ધોરી ન જ. આટલી થોડી થોડી યસ. તો છે. આટલી કપડા એટલા વ્યવસ્થિત મસ્ત પહેર્યા છે, પ્રોફેશનલ કપડા. કેજ્યુઅલ વેર માં આવી છે આજ તો. હેર્સ તો જો ગાઈસ, એના હેર્સ કેટલા મસ્ત છે. કાઈપા આજી પરમ એન્કરિંગ કરી રહી. કે ધોયા જ ન ગાઈસ. જે દીદી તો વોશ જ નથી કરે એવું હે? ના તઈન દી છે ને. એટલે 2 દિવસ જ થયા હજી એને કટ કરે હા. એને. અચ્છા ઓકે. બે દી છે ને મને જાવ હવે આજ ધોઈ હાંડે. પાછું બ્લો ડ્રાય મરાવીએ. બ્લો ડ્રાય વગર વાળમાં ન મજા આવે પિંકુ. જરાય ન મજા. પછી ડેમેજ થઈ જાય. બાકી ક્રિએટર તો જાવ જ સાવ. ક્રિએટર તો આને જ કહેવાય, જો આને જ. ક્રિએટર નહીં. ક્રિએટર આને જ કહેવાય, જે કેક ખાતા હોય ને એને. આ કેટલાનું કેક છે ઈ તમને ખબર? 10 રૂપિયાનો. 28000 નું કેક છે ગાઈસ. 28000 નો ક્રિએટર કેમ ખાય ખબર? આમ વ્યવસ્થિત ચલો. એમ નહીં. આમ જે ખાતું હોય ને જો આમ ખાતું હોય ને આમ ક્રિએટર. બરાબર છે. અચ્છા એની પણ એક વાત કા કે તું પહેલેથી આવી હો કે વૈશમાંથી કે હવેથી? અમાર તો કૂતરો ધોરો છે જો. ઈ વસ્તુ આખી અલગ છે. આનું હું કહું આમ જો પગ તો છે હાથ જો હે એને આમ છે આ પગ ટાટિયાનો સીન દેખાય. ઓ ગાઈઝ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ આફ્ટર લોંગ ડેઈલી વ્લોગ, હોમ વ્લોગ, ઘણું બધું. સો આજે હું ઉઠી અને પૂજા ગઈ છે અમદાવાદ. તો એની 11 વાગે ટ્રેન હતી, 11:20ની. તો એ જતી રહી. એટલે ઇફ પૂજા હોય ને તો હું મોડી સૂતી રહું. એ જમવાનું બનાવી નાખતી હોય. ક્યારેક એમ કે તું શાક બનાવી દે, ક્યારેક એને ન ફાવતું હોય તો મને શાક બનાવવા દે ને ક્યારેક તો શાક રોટલી બે જ બનાવી નાખે. બપોરનું રાતનું મારે કરવાનું હોય, બપોરનું એને કરવાનું હોય. અને મમ્મી ફાઇનલી આવી ગઈ છે. મમ્મીને થોડીક ઊંઘની તકલીફ છે અને પ્લસમાં જમવાનું નથી ભાવતું અને થોડુંક પાણી બદલો કરવાની જરૂર હતી. મમ્મી ગઈ હતી નાનાની ઘરે. મમ્મી એ સૂતા છે દવા પીને, મતલબ એમની જે નીંદરની ગોળી હોય કે પછી ભૂખની ગોળી હોય એ પીને સૂતા છે. કૃષ્ણાબેન સૂતા છે. ભાર્ગવભાઈ પૂજાબેનને મૂકવા ગયા છે. તો ચલો આપણે અત્યારે બનાવીએ છીએ ભીંડાનું શાક અને રોટલી. પપ્પા હમણાં આવશે જમવા માટે, તો ફટાફટ જમવાનું બનાવી નાખી. અને ડેઈલી બ્લોગમાં શું કરીએ છીએ અમારી સાથે રહેજો. ગાઈસ, મમ્મી આ સાઈડ આવો તો થોડાક. હાય કે ગાઈસને. હાય ગાઈસ.
ફ્રીજ ફૂલ કરવું પડે. ગાઈઝ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ફેમિલી વ્લોગ્સ. We are going to Bhavnath because some rain is coming and Bhavnath is cleaning and Bhavnath road is cleaning. That's why we are going to Bhavnath. We are going to eat some bhajiyas from Rokadia Bhajiyas because we love Rokadia Bhajiyas and we only eat Rokadia Bhajiyas in Junagadh. My English is Gujarati English. So guys, आज तो સવારે એટલી હેપી છું હું નહીં, આખું નેશન, ઘરના લોકો બધાય હવારના એક જ વસ્તુ જોવે છે, ઓપરેશન સિંદૂર. ફાઇનલી આજે ઘણા ટાઈમ પછી આટલી ખુશીનો અનુભવ થઈ રહ્યો છે. સવારે હું ઉઠીને આમ જોયું ને તો બધાના સ્ટેજ હું બધું થઈ ગયું. રાતોરાતમાં મોક ડ્રિલનું મતલબ અત્યાર સુધી મને એમ હતું કાલ મોક ડ્રિલ થાય, મોક ડ્રિલ. અમારો જુનાગઢ જિલ્લો છે નહીં મોક ડ્રિલમાં, એટલે જો તો વિડીયો ચાલુ છે ને, તમારો જુનાગઢ જિલ્લો હતો ને કે મોક ડ્રિલમાં અમને અહીંયા સાયરન વાગશે ને એવું બધું અહીંયા નહોતું. એટલે આમ અમે સેફ એટલે આમ અમે ઓલા હતા કે નહોતું થવાનું એમ અહીંયા. એટલે બીજા બધા સિટીમાં થવાનું છે, તો એ બહુ સરસ વસ્તુ છે. આપણે પ્રેક્ટિસ કરવી જોઈએ. કાલ સવારે ઇફ વોર થાય તો મોક ડ્રિલની પ્રેક્ટિસ કરેલી હોય ઓલરેડી, તો આપણને ખબર પડે કે આપણે કેવી રીતે મૂવ થવું જોઈએ, બીજી જગ્યાએ શિફ્ટ કેવી રીતે થવું જોઈએ, કેવી રીતે વોરથી, હુમલાથી કે ટેરરિસ્ટથી બચવું જોઈએ. સો એ બહુ સરસ સેફ રહેવા માટેની જ એક વસ્તુ કરી રહ્યા હતા ભારત સરકાર. પણ એ ભારત સરકાર આ બધી વસ્તુઓમાં ઉલઝાવીને પબ્લિકને રાખી હતી ને, રાતોરાતમાં ભડાકા હેપી દિવાળી કરી નાખી પાકિસ્તાનમાં. એટલે બહુ મજા આવી. સો યા વી આર નાવ. આજે બહુ જ ખરાબ, જુનાગઢમાં બહુ જ ખરાબ વાવાઝોડું આવ્યું. બધું ઉડીને થઈ ગયું, મતલબ ધૂળ ઉડી ગઈ ને અડધું પાણી ભરાઈ ગયું. અત્યારે આખું ક્લીન થઈ ગયું છે. પણ સૌથી વધારે દુઃખ મને જે લોકો બાગો રાખી હોય એ લોકોનું છે, કેમ કે કેરી બધી ખરી ગઈ હશે અને ફળ આ વખતે થોડુંક ઓછું હશે અને મોંઘવારી બી, કેરી મોંઘી બી થશે. સો યા ચલો આપણે જઈએ ભવનાથ, થોડીક કુદરતી સુંદરતાઓની મજા માણીએ, ભજીયા ખાઈએ, મજા આવશે. એને ગાઈસ ભજીયા ખાવા જવું જ ને. આ બે ક્યુટડી તૈયાર થઈને આવ્યું છે મસ્ત સમર કલેક્શન પહેરીને, પીળા કલરનું. બાલીબેન કૃષ્ણબેન ચુડાસમા પીળા કલરનું કપડા, આ વ્હાઈટ કલરના, ગીતાબેન ગુલાબી કલરના, મારા ભાઈ લીલું. મારા ભાઈ બીજો ટી શર્ટ નથી ને તો લીલું ટી શર્ટ અને કલર ચેન્જ આમાં ને નાખી દીધું હોય છે. મમ્મી પૂછ કેવું લાગે વરસાદ? તો કેવું મમ્મી જ કે ભવનાથ જાઉં. મમ્મી બોલ ને યાર, ક્યાર નહીં કહેતી હતી કે હાલો ભજીયા ખાવા જઈએ. એના વાહે ભાર્ગવે જમવાનું ન જમ્યું, ભજીયાના વાહે ભાર્ગવે જમ્યું નહીં. તમે ગાઈસ જોઈ શકો છો ખાડા ભરાઈ ગયા છે થોડાક, અને એની સાથે જરૂરી હે ક્લોઝ 26 મહિલાઓનો સુહાગ ઉજાડી દીધો હતો. અને આ ઓપરેશનની પાછળનું જે ઇમોશનલ રીઝન છે એ જાણીને બધાને બહુ, અને અત્યારે બધા જેટલા બી ભારતીયો છે એ સુકૂન ફીલ કરે છે. એની સાથે જ પૂંચ અને જમ્મુ કાશ્મીરમાં બી અત્યારે એટેક ચાલુ થઈ ગયા છે, અને પૂંચમાં બી બહુ ખરાબ સ્થિતિ અત્યારે ચાલી રહી છે. મારી એક ફ્રેન્ડ છે, એની સાથે બી હું વાત કરતી હતી કે તમે સેફ છો કે નહીં. તો એને મેં એના ભાઈએ એક વિડીયો મૂક્યો, એમાં બોમ્બ ધડાકા થાય છે ને આખું ઘર ધ્રુજી જાય છે. એ જોઈને જ મને આમ અંદરથી થઈ ગયું કે જે એલઓસી ઉપર રહી છે એ લોકોને કેટલું મતલબ બ્રુટલી આ બધી વસ્તુ ફીલ થતી હશે. તો યસ, હું પ્રે કરું છું જે બી ફાયરિંગ શરૂ થયું છે એમાં આપણા જેટલા ઇન્ડિયન્સ છે એનું ઓછામાં મતલબ સેફ રહે ને ઓછામાં ઓછા જીવ જાય. કેમ કે આપણે અહીંયા બેઠા છીએ, આપણે અંદર છીએ એટલે આપણને ખબર નથી, પણ જે લોકો બોર્ડર ઉપર છે એ લોકોને સૌથી વધારે જીવનું જોખમ છે. સો યા ચલો, વી આર ગોઈંગ ટુ ભવનાથ એન્ડ ઈટ સમ ભજીયાસ. કેટલા સ્ટાન્ડર્ડમાં છે તું? હે, 5th માં? તું વ્લોગ જોયો છે મારા? ક્યારે, મતલબ કોઈ ઘરે બીજા જોયો કે તું એકલી જ જોયો? તને શું ગમે મારું વ્લોગમાં? ઘણું બધું. કાંઈક એક વસ્તુ તો હશે જ. કોણ સૌથી વધારે ગમે? હું જ કહું, કૃષ્ણા ગમતી છે. કૃષ્ણ મારે એની યારે ફોટો પાડો જ. હાલ કૃષ્ણ તારી યારે પાડી લે. गाइस इतना प्यारा हॉलीवुड जैसा व्यू है. मेरी बहन यहाँ पे बैठी है, उसके ऊपर लाइट आ रही है, इतना अच्छा पीछे व्यू आ रहा है. कुछ बोलिए पूजा दीदी, क्योंकि बहुत अच्छा व्यू है पीछे. अब क्या कर रहे हैं अभी? जोर जोर થી અહીંયા ખાવાનું આવી ગયું છે. તું બોલ હવે ભાઈ. બોલેગા. આવી જાવ, બેસો બેસો.
બહુ સરસ વ્યૂ છે પાછળ. વળી 300 છે બરાબર. મેં કીધું કે ભાઈ 500 કરી આ ખાઓ ભાઈ. હા હા કઈ સાનો તમે સ્નેપ બેપ નહીં નાખો? નાખો જોઈ જોઈએ છે. કઈ સાનો કેવાની વાર કેવાની વાર. વ્લોગ બનાવવાનો એક દો રહેવા દે. પૂજા આવી ગયા ને ફોટા તારા? ના મારે ના કેમ? સ્નેપચેટ ચાલુ થઈ ગયું ગાઈસ આનું. હવે મમ્મીને બહુ ઠંડી લાગે છે એટલે ઈ બસ ગાડીમાં બેઠા ને અત્યારે એટલી લિટરલી એટલી ઠંડી કે વાત પૂછોમાં. સ્વેટર પહેરીને આવવાનું મન થાય અને એમાંય ગરમ ગરમ ચા ભજીયા. વી હેવ ધીસ વ્યૂ. છે અમારા ભેગા અત્યારે રોકડિયા ભજીયા. ભજીયા વડાવાળા વડી આ વડાવાળા ભજીયા મરચા છે આ દાળવાળા ભજીયા. અને આ ચટણી છે ચટણી લ્યો ભાઈ. અને ખાવાનું હા અને ચા પીએ પડે તો પેલા